હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજનો આપણો જે વિષય છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. આપણે ગઈ વખતે વાત કરી રહ્યા હતા ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના પેપર સોલ્યુશનની. તો ફ્રેન્ડ્સ, આજે હું પાર્ટ નંબર 4 લઈને આવ્યો છું આપ સૌ માટે. આજે આપણે વાત કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 16 જે પેપર લેવાયું હતું તેના ક્વેશ્ચન નંબર 76 થી માંડીને ક્વેશ્ચન નંબર 100 સુધી આપણે ક્વેશ્ચન્સને સોલ્વ કરવાના છે. કઈ રીતે ઇઝીલી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ આન્સર, તે બધી જ ટ્રીક હું આપ સૌને આ વિડીયોમાં સમજાવવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. ફ્રેન્ડ્સ, આ વિષયને સ્ટાર્ટ કરતા પહેલા ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારી તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને ઇઝીલી મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, જે ઓલ ઇન્ડિયા બાર જે એક્ઝામ લેવાઈ 16 એમાંથી ક્વેશ્ચન નંબર 16 ની આપણે વાત કરીએ તો અહીંયા ક્વેશ્ચન નંબર 16 જે હતો તે હવે આપ સૌની સ્ક્રીન પર છે. ક્વેશ્ચન નંબર 16 જે અહીંયાથી હતો, ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ કેસીસ વોઝ ઇટ હેલ્ડ ધેટ ધ રાઇટ્સ કન્ફર્ડ under section 25 of Hindu Adoption and Maintenance Act 1956 supersedes any contract to the contrary, the phase that the date of decree makes no difference. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમમાંથી આ ક્વેશ્ચન હતો, આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો અને ખાસ કરીને કલમ નંબર 25 એની ઉઠાવીને જોઈએ તો બેરેકમાં ડાયરેક્ટલી આપણને એનો આન્સર મળી જાય. અહીંયા જે કેસ હતો, કયા કેસમાંથી ડિસાઈડ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ, આ કેસનો ક્વેશ્ચન છે એટલે કેસ ડાયરેક્ટલી અહીંયા નહીં મળી જાય, આપ સૌને શોધવો પડશે. તો કેસની વાત હતી તો અહીંયા ઓપ્શન્સ હતા સુરેન્દ્રબલ વિરુદ્ધ સુપૈયા, તેલી વિરુદ્ધ ભારતી તેલી, શશી અમ્મલ વિરુદ્ધ થાયમુ અમ્મલ અને લક્ષ્મી વિરુદ્ધ કૃષ્ણા. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 76 ની વાત હોય તો સાચો જવાબ બને છે સી. યાદ રાખજો, અહીંયા સાચો જવાબ હતો સી, શશી અમ્મલ વિરુદ્ધ થાયલુ અમ્મલ. તો આ હતો ક્વેશ્ચન નંબર 76. હવે જલ્દીથી મૂવ કરીશું ક્વેશ્ચન નંબર 77 પર. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 77 માં ધ ફ્રેઝ ફાઇલ અ પીઆઈએલ ની વાત હતી. જાહેર હિતમાં પીઆઈએલ દાખલ કરો, પરંતુ હકીકતમાં વ્યક્તિગત અથવા ખાનગી હિતો માટે વાક્યાંશનો અર્થ છે ગુજરાતી. એનો મીનિંગ હતો પીઆઈએલ ની વાત છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ની વાત હતી. ઓપ્શન્સ હતા માત્ર જાહેર હિતના રક્ષણ માટે પીઆઈએલ દાખલ કરવામાં આવશે, એનો અર્થ એવો થાય છે, અથવા તો બંને હિતો માટે, ખાનગી અને જાહેર બંને હિતો માટે કરી શકાશે, અથવા તો 3 માં આપણને એવું પણ કહી દીધું કે માત્ર ખાનગી હિતના રક્ષણ માટે પીઆઈએલ દાખલ કરવામાં આવશે, અને ડી માં આપણને એવું કીધું કે જાહેર હિતમાં આરોપ હોવાનો આરોપ લગાવતા પીઆઈએલ ફાઇલ કરવી, પરંતુ વાસ્તવ ખાનગી હિતનું માંગવું. તો અહીંયા ફ્રેન્ડ્સ, આપ સૌને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયાથી પીઆઈએલ વિશેનો ક્વેશ્ચન હતો ને અહીંયા ક્વેશ્ચન નંબર 77 ની વાત હોય તો સાચો જવાબ બને છે સી, ફાઇલિંગ પીઆઈએલ ફોર પ્રોટેક્શન ઓફ ઓનલી પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ. માત્ર ખાનગી હિતના રક્ષણ માટે પીઆઈએલ દાખલ કરવાની વાત છે. જે અહીંયાથી આ જે મીનિંગ વાક્યાંશનો અર્થ નીકળતો હતો એ પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ છે, એટલે યાદ રાખજો એ માત્ર ખાનગી હિતની વાત કરવામાં આવી રહી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 78 ની વાત કરું તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 78, ફાઇલિંગ ઓફ ફ્રિવલસ પીઆઈએલ, વ્યર્થ પીઆઈએલ ફાઇલ કરવાનું શું પરિણામ આવે? ખોટી પીઆઈએલ કોઈ દાખલ કરે તો ઇન્ક્રીઝિંગ વધતો બેકલોગ, સંસાધનોનો બગાડ, અન્ય લેઝર અવેલેબિલિટી ઓફ ટાઈમ ફોર હિયરિંગ અધર જેન્યુઅન કેસીસ, અથવા તો ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, આ બધું જ થઈ શકે. જે લોકો ખોટી ફાઇલિંગ કરે છે પીઆઈએલ, તો એના માટે આ બધું આવી શકે. તો અહીંયા ડી વિલ બી ધી રાઈટ આન્સર. આ બધા જ સાચા છે એવું કહી શકાય. 79 ની વાત કરું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન હતો, આઈપીસી નો ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો ફ્રેન્ડ્સ, જેડ્સ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ મેડનેસ, એક ગાંડો છે અને એના ઇન્ફ્લુઅન્સ હેઠળ અટેમ્પ્ટ્સ ટુ કિલ એક્સ ઇન જેડ, is that guilty of an offense, has X the same right of private defense which he would have if Z were sane. તો ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇલસ્ટ્રેશન જ ડાયરેક્ટલી અહીંયાથી ફ્રેમ કરવામાં આવેલું છે. આપ પ્રાઇવેટ ડિફેન્સની સેક્શન નંબર જોશો તો આપણને ખબર પડી જાય. ડાયરેક્ટલી આપ આઈપીસી ની બેર એક્ટ ઉઠાવો, ત્યાં ડાયરેક્ટલી ઇલસ્ટ્રેશન 79 નું પૂછવામાં આવ્યું છે અને એટલા માટે અહીંયા સાચું જવાબ શું બનશે? ઓપ્શન્સ 4 હતા, સાચો જવાબ 98 નો જ છે. જેડ એ આઈપીસી ની કલમ 98 મુજબ કોઈ ગુનો કર્યો નથી, જેડ પાગલ છે, તો એક્સ ને ખાનગી સંરક્ષણનો સમાન અધિકાર ખાનગી બચાવનો મળે છે, જેડ ને
ભલે પાગલ રહ્યું તેમ છતાં પેલાને સામેવાળા વ્યક્તિને આવો અધિકાર પ્રાઇવેટ ડિફેન્સ મળે છે અને આવું કોઈ કૃત્ય કર્યું છે તેના માટે દોષિત થશે નહીં. ડાયરેક્ટલી ક્વેશ્ચન હતો ફ્રેન્ડ, ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય છે, સો આપના માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 80 ની વાત કરું તો એડમિશન કેન બી બ્રોડલી કેટેગરાઇઝ ઇન્ટુ પ્રવેશને વ્યાપક રીતે વર્ગીકૃત કરી શકાય, ન્યાયિક, અર્ધ ન્યાયિક, વિશેષ ન્યાયિક, એ એન્ડ બી, કાં તો એ અથવા બી, એ બંને એ અને બી. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? એડમિશન્સ ની વાત કરવામાં આવી છે તો એડમિશન ની વાત છે. ક્વેશ્ચન નંબર 80 ની વાત કરી રહ્યો છું તો અહીંયા ડી વિલ બી ધી રાઈટ આન્સર. બોથ એ એન્ડ બી અહીંયા સાચો જવાબ આવશે, બંને હોઈ શકે. સો યાદ રાખજો, એ ન્યાયિક પણ હોઈ શકે ને એક્સ્ટ્રા ઇન્ક્રીઝિંગ મેં વાત કરી હતી એક્સ્ટ્રા જ્યુડિશિયલ વિશેષ ન્યાયિક પણ હોઈ શકે. બંને પ્રકારના કન્ફ્યુઝન હોઈ શકે તો એને ખાસ આપસો એ યાદ રાખી લેવાનું છે. આ ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો ક્વેશ્ચન છે, એડમિશન ની વાત છે, સાચો જવાબ એ એન્ડ બી બંને આવી જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીશું. ક્વેશ્ચન નંબર 81 ની વાત કરું તો ક્વેશ્ચન નંબર 81 જે છે સેક્શન 66 ઇન્ડિયન એવિડન્સ એક્ટ લેઝ ડાઉન, કલમ નંબર 66 ભારતીય પુરાવાનો કાયદો. ડાયરેક્ટલી ડાયરેક્ટ ઉઠાવો ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની કલમ નંબર 66 જુઓ શું આન્સર હોય. ઇઝીલી આપ સૌને મળી જાય, અહીંયાથી કંઈ જેવું નથી જે આપ સૌને ન સમજાય. ડાયરેક્ટ સેક્શન બેઝ ક્વેશ્ચન છે. 81 ની વાત હોય તો ભારતીય પુરાવા અધિનિયમ 65 હેઠળ ગૌણ પુરાવા મળે તો પહેલા નોટિસ આપવી આવશ્યક છે. દસ્તાવેજ બનાવવાની સૂચના લેખિતમાં હોવી આવશ્યક છે. એ જ રીતે સીપીસી ની વાત હોય તો 15 દસ્તાવેજ, ઓર્ડર 11 રૂલ 15 ની વાત કરવામાં નોટિસનો પ્રકાર સૂચવે છે. તો ફ્રેન્ડ્સ આ બધું સાચું છે. એવિડન્સ એક્ટ ની વાત હોય તો ત્યાં બધું જ આવી જાય, એટલા માટે મેં કીધું એ પ્રમાણે અહીંયા સાચો જવાબ શું બનશે? સાચો જવાબ અહીંયા બની જશે ડી, ઓલ ઓફ ધેમ. ડી વિલ બી ધી રાઈટ આન્સર. હવે 82 ની વાત કરું, મેગઝીન પૂછવામાં આવ્યું છે. લેટિન મેગઝીન, લીગલ મેગઝીન અહીંયા કાયદામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ પણ બહુ જ અગત્યનું ફ્રેન્ડ્સ. લીગલ મેગઝીન જે છે બહુ જ અગત્યના છે, પરીક્ષામાં પૂછાતા હોય છે. કોઈ પણ પરીક્ષાની વાત હોય, મેં એના પર અલગથી એક વિડીયો બનાવેલો છે, અમારી ચેનલ પર અવેલેબલ છે, આપે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ મેગઝીનની વાત છે. રેસ ઇપ્સા લિક્વિટર મીન્સ મેગઝીન રેસ ઇપ્સા લોક્વિટર ની વાત કરવામાં આવી છે. ઓપ્શન્સ અહીંયા આપવામાં આવ્યા હતા. ક્વેશ્ચન નંબર 82 ની વાત કરી રહ્યો છું. સાચો જવાબ શું બનશે? વસ્તુ પોતાના માટે બોલે છે. The thing speaks for itself. જે પણ કંઈક વાત હોય, જે સંજોગો હોય એ બોલતા હોય ને એના પરથી આ લિટલ મેગઝીન છે. સાચો જવાબ શું આવશે? એ. એ વિલ બી ધી રાઈટ આન્સર, યાદ રાખી લેજો અહીંયાથી. ત્યારબાદ 83 ની વાત કરું, એની પ્રાઇવેટ પર્સન મે અરેસ્ટ એની પર્સન હુ. તો ફ્રેન્ડ્સ અહીંયા કોઈ પણ ખાનગી વ્યક્તિ અરેસ્ટ કરી શકે અન્ય વ્યક્તિ જેને commits non-bailable offense in his presence, commits non-bailable offense and cognizable offense in his presence, commits compoundable offense in his presence, commits offense in his presence or is proclaimed offender. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 83 ની આપણે વાત કરી રહ્યા છીએ અને ક્વેશ્ચન નંબર 83 ને જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે ખાસ કરીને અહીંયા સાચો જવાબ શું આવશે? ડી, એની પ્રેઝન્સમાં અને પ્રોક્લેમ ઓફેન્ડર હોય તો એરેસ્ટ કરી શકાય છે, સત્તા આપે છે. 82 થી પ્રોક્લેમ ઓફેન્ડર ની વાતો છે. સીઆરપીસી નો ક્વેશ્ચન ઉઠાવો તો આપણને આનો આન્સર પણ સીઆરપીસી ડાયરેક્ટ હોય એટલે મળી જ જાય. હવે 84 બહુ સિમ્પલ વાત છે. હાઉ લોંગ અ વોરંટ ઓફ અરેસ્ટ શેલ રિમેન ઇન. વોરંટ ઓફ અરેસ્ટ ક્યાં સુધી ફોર્સમાં રહે? તો અહીંયા 6 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ until executed or cancelled. તો ફ્રેન્ડ્સ આ યાદ જ રાખી લેજો. અરેસ્ટ વોરંટની વાત હોય ક્વેશ્ચન નંબર 84 નો સાચો જવાબ આવે છે ડી, until execute. જ્યાં સુધી એને એક્ઝિક્યુટ એનો અમલ કરવામાં ના આવે કે પછી જ્યાં સુધી એને કેન્સલ કરવામાં ના આવે ત્યાં સુધી વોરંટ ઓફ અરેસ્ટ જે છે એ અમલમાં જ રહે, એ ચાલુ જ રહે, એનો સમય ચાલુ જ રહે. એ જ્યાં સુધી એને રદ કરવામાં ન આવે કે જ્યાં સુધી એનો અમલ કરવામાં ના આવે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે ઘણીવાર વર્ષ લખીને આવતા હોય લોકો, ખોટું છે. સાચો જવાબ આવશે ડી. એના માટે જ્યાં સુધી એનો અમલ ના થાય અથવા તો જ્યાં સુધી એને રદ કરવામાં ના ત્યાં સુધી આવું જે અમલમાં રહે, આ જે વોરંટ છે, વોરંટ ઓફ અરેસ્ટની જ વાત છે, વોરંટ ઓફ અરેસ્ટ જે છે અમલમાં રહેશે. ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85 પર જઉં છું. ક્વેશ્ચન નંબર 85 ની વાત હોય તો રેટ ઓફ એડિશનલ ડિપ્રિશિએશન વિલ બી અંડર સેક્શન 32 ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન નંબર 32 માંથી ક્વેશ્ચન છે. ઓપ્શન્સ અહીંયા 10%, 20%, 15%, 30% એમ હતું. સાચો જવાબ અહીંયા બી આવશે. 20% અહીંયા ઓપ્શન સાચો જવાબ છે એટલે યાદ રાખી લેજો. ઇન્કમ ટેક્સ એક્ટ નો ક્વેશ્ચન હતો. ત્યારબાદ કમિટી વિચ લેડ ટુ ધી passing of the criminal law amendment act 2013 was headed by. કોને નેતૃત્વ કર્યું હતું? જે કમિટી બનાવવામાં આવી હતી 2013 માં ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ આવ્યા તો કોણ એનું હેડ હતું? ઓપ્શન્સ અહીંયા 4 આપવામાં આવ્યા હતા. અહીંયા જે સાચો જવાબ બને છે 86 માં એ જસ્ટિસ જે.એસ. વર્માની કમિટી હતી, આપ સૌ જાણો છો, અને એના હેઠળ ક્રિમિનલ લોમાં ઘણા બધા એમેન્ડમેન્ટ આવ્યા હતા. તો અહીંયા સાચો જવાબ આવશે સી, જસ્ટિસ જે.એસ. વર્માની કમિટી હતી ને 2013 માં એમેન્ડમેન્ટ આવ્યા. ફ્રેન્ડ્સ એમેન્ડમેન્ટ આવે એ પણ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના
બની જાય. હવે વાત કરીએ 87 ની. 87 ની વાત છે તો અંડર ધ સ્કીમ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ નોન કોગ્નિઝેબલ ઓફેન્સીસ ની વાત હોય તો એ શું છે સીઆરપીસી માંથી? જાહેર ભૂલ, ખાનગી ભૂલ, બંને અથવા ઉપરમાંથી કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા 87 ની વાત છે તો એ પ્રાઇવેટ રોંગ છે, ખાનગી ભૂલો છે, એટલા માટે સીઆરપીસી ની વાત હોય તો બી વિલ બી ધી રાઈટ આન્સર. 88 ની વાત કરીએ તો ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ અ મેન ઓર વુમન ઓનલી ઓન ધી ગ્રાઉન્ડ્સ ઓફ would be violate of આર્ટિકલ નંબર 15(1). 15(1) ની વાત આર્ટિકલ નંબર ઉઠાવી લો. 15(1) આપણા મૂળભૂત અધિકારોની વાત છે. ત્યાં 15(1) ની વાત હોય તો કયા કયા વસ્તુ પર આવશે ફ્રેન્ડ? સેક્સ, રેમ્યુનરેશન, પ્લેસ ઓફ બર્થ કે રિલિજન. તો ફ્રેન્ડ્સ 15(1) ની જોગવાઈ છે, ક્લિયર જોગવાઈ છે. 88 માં સાચો જવાબ આવશે સેક્સ, એટલે લિંગ પર ના આધારે કોઈ પણ સ્ત્રી સામે અથવા તો પુરુષ સામે ભેદભાવ નહીં કરી શકાય, કોઈ પણ રાજ્ય નહીં કરી શકે. 89 ની વાત ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એડોપ્ટેડ બાય ધી Constituent Assembly on January 22, 1947 was drafted by whom? કોણે ડ્રાફ્ટ કર્યું? તો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ની વાત છે, બંધારણમાંથી આ ક્વેશ્ચન છે. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવે છે એ જવાહરલાલ નહેરુ. યાદ રાખી લેજો, આ જે ડ્રાફ્ટ છે એ જવાહરલાલ નહેરુ સાહેબે તૈયાર કર્યો હતો અને ખાસ યાદ રાખજો. 90 ની વાત કરું તો રાઇટ ટુ ધી પ્રોપર્ટી વોઝ એલિમિનેટેડ ફ્રોમ ધ લિસ્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ ડ્યુરિંગ ધી ટેન્યુર. કોના સમયગાળામાં રાઇટ ઓફ પ્રોપર્ટી જે છે એ મૂળભૂત અધિકારમાંથી બહાર કાઢી મૂકવામાં આવે તો મૂળભૂત અધિકાર નથી રહ્યો? કોનો સમયગાળો? ઇન્દિરા ગાંધી, ચરણસિંહ, રાજીવ ગાંધી કે મોરારજી દેસાઈ? જીકે નો પણ અને બંધારણનો પણ ક્વેશ્ચન કહી શકાય. ક્વેશ્ચન નંબર 90 ની વાત હોય તો સાચો જવાબ બને છે ડી, મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈના સમયગાળા દરમિયાન આજે પ્રોપર્ટીની વાત છે, રાઇટ ઓફ પ્રોપર્ટી, એને કાઢી મૂકવામાં આવ્યો હતો. When the accused states, I will produce the share which I receive in such and such robbery, which of the following are not admissible with regard to section number 25? કલમ નંબર 25 એવિડન્સ એક્ટ ની વાત છે તો ત્યાં કઈ હકીકત સ્વીકાર્ય નહીં બને? તો ફ્રેન્ડ્સ કલમ નંબર 25 આપણે વાંચીએ તો આપણને ખબર પડી જાય. અહીં ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા. સ્વીકાર્યું કે લૂંટ થઈ હતી, સ્વીકાર્યું કે આરોપીએ તેમાં ભાગ લીધો, સ્વીકાર્યું કે તેને મિલકતનો હિસ્સો મળ્યો, મિલકતમાં કયા અંગે તે અંગેનું નિવેદન કર્યું છે, મિલકત ક્યાં છે તે અંગેનું નિવેદન કર્યું છે. તો કયું સ્વીકાર્ય નથી ફ્રેન્ડ્સ આમાંથી? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? અહીંયા ઓપ્શન્સ આપણને આપવામાં આવ્યા હતા એમાંથી ઓપ્શન જે છે 91 માં સાચો જવાબ એ આવે છે. 1, 2 અને 3 જે છે એ સાચા નથી, 4 નંબર સાચું છે, બાકી સ્વીકારી શકાય એમ નથી ફ્રેન્ડ્સ. ઓકે, નાઉ 92 ધ મેક્સિમમ લિમિટ ઓફ ધ નંબર્સ ઓફ ધ સ્ટેટ બાર કાઉન્સિલ ની રાજ્ય બાર કાઉન્સિલના સભ્યોની વાત છે. ઇન્ડિયન એડવોકેટ્સ એક્ટ 1961 માંથી આ ક્વેશ્ચન. બાર કાઉન્સિલના મેમ્બરની સભ્યોની મુદત શું છે, સમય મર્યાદા શું છે? ક્વેશ્ચન નંબર 92 નો સાચો જવાબ આવે છે સી, 25 યર્સ. યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 92 ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 સ્પેસિફિક રિલીફ એક્ટ નો ક્વેશ્ચન હતો. એમાં કેટલા ચેપ્ટર ને કેટલી કલમો છે ફ્રેન્ડ્સ? ડાયરેક્ટલી ક્વેશ્ચન છે, ચેપ્ટર ઇન્ડેક્સ માંથી જ ક્વેશ્ચન પૂછી લીધો છે. ડાયરેક્ટલી સ્પેસિફિક રિલીફ એક્ટ ઉઠાવો, ઇન્ડેક્સ જો એટલે આનો આન્સર આપશો ને આવડી જાય. ફ્રેન્ડ્સ આવા ક્વેશ્ચન બહુ બધા આવવાના છે અને આવતા જ હોય છે, સો આપણને આવડી જાય. 93 ની વાત છે, સાચો જવાબ શું આવશે? ડી. 8 ચેપ્ટર, 44 સેક્શનો છે, યાદ રાખો. 94 ની વાત છે, વોટ ઇઝ ધ પીરિયડ ઓફ લિમિટેશન એક્સપેડિટિયસ ડિસ્પોઝલ ઓફ સૂટ અંડર સ્પેસિફિક રિલીફ એક્ટ? કેટલા સમયગાળામાં દાવાને ઝડપીમાં ઝડપી પૂરો કરવાનો સમાધાન માટેના મર્યાદાનો સમયગાળો જે છે એક્સપેડિયસ ડિસ્પોઝલ ઓફ સૂટ? તો ફ્રેન્ડ્સ અહીંયા જે ટાઈમ સ્પેસિફાઈ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 94 12 મંથ વિલ બી ધી રાઈટ આન્સર. 12 મહિનામાં જે સમયગાળો આપવામાં આવે છે, 12 મહિનામાં આ જે પણ કોઈ દાવો છે ને પૂરો કરવાનો રહેશે. 95 પર મૂવ કરું છું. 95 ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ મે પાસ સેન્ટેન્સ. ચીફ જસ્ટિસ છે અહીંયા જ્યુડિશિયલ હોવું જોઈએ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મે પાસ સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ. ઓપ્શન્સ અહીંયા આપવામાં આવ્યા હતા. અહીંયા ક્વેશ્ચન નંબર 95 ની વાત કરું તો સાચો જવાબ આવશે નોટ એક્સીડિંગ 7. 7 વર્ષથી વધુ સજા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આપી શકે નહીં. 96 પર મૂવ કરું છું. 96 વાત છે ફોરેન કોર્ટની વ્યાખ્યા ક્યાં છે? ફોરેન કોર્ટની વ્યાખ્યા મુજબ કેવી કોર્ટ? તો ફ્રેન્ડ્સ અહીંયા ફોરેન કોર્ટની વાત હોય તો સીપીસી માં સ્પષ્ટ જોગવાઈ છે. એની કલમ નંબર 2 જોશો તો આપણને ખબર પડી જાય. તો અહીંયા કલમ નંબર 2 માં ફોરેન કોર્ટની વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે be a court situated outside India and not established under the authority of the government of India હોય તો એવી જે અદાલત છે ફોરેન કોર્ટ કહેવાશે અંડર સીપીસી, સિવિલ પ્રોસિજર કોડ. ત્યારબાદ 97 ની વાત કરું તો મિસયુઝ ઓફ મેકેનિઝમ ઓફ પીઆઈએલ મીન. તો મિસયુઝ કરવો એના માટેનો શું અર્થ થાય છે? તો ફ્રેન્ડ્સ અહીંયા 97 ની વાત હોય પીઆઈએલ દાખલ કરી ખાનગી હિતો માટે, પરોક્ષ હેતુ માટે
અને પ્રચાર માટે. તો ફ્રેન્ડ્સ આ બધું જ મિસયુઝ કહેવાશે ને એટલા માટે ડી વિલ બી ધી રાઈટ આન્સર. આ બધું જ જે છે મિસયુઝમાં આવે, ડી વિલ બી ધી રાઈટ આન્સર. પીઆઈએલ માંથી આપણે જોઈ રહ્યા છે 3 થી 4 ક્વેશ્ચન પૂછાયેલા છે, તો પીઆઈએલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય આપ સૌ માટે. ત્યારબાદ 98 ની વાત કરું તો વોટ ઇઝ મીન બાય પ્રોસીજર અલ્ટ્રા વાયર્સ. અલ્ટ્રા વાયર્સ નો શું થાય છે ફ્રેન્ડ્સ? અહીંયા ઓપ્શન 98 ની વાત કરું તો ડી વિલ બી ધી રાઈટ આન્સર હતો. અહીંયા ડી ની વાત છે એ અને બી બંને, તો એ માં શું હતું અહીંયા કે it is the non-observance of the procedure norms by the rule-making authority, and B might may make the rule ultra-vires due to non-observance of rule-making authority and hence become void. So friends, A and B will be the right answer. Then 99, the ground of error of law apparent on the fact of the record is connected with which of the read? Read સાથે રેકોર્ડ સાથે કાયદાની સ્પષ્ટ ભૂલની વાત કરવામાં આવી છે. કઈ રીટ આવશે? રીટમાંથી પણ પ્રશ્ન બને છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. 99 ની વાત છે, સાચો જવાબ આવશે ડી, સર્ટિરરી રીટની સર્ટિયોરરી રીટની વાત કરવામાં આવી છે, તો અહીંયા સાચો જવાબ બને છે ડી. લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, 100 નંબરનો જે ક્વેશ્ચન હતો એઆઈબી 16 માં, અંડર સિવિલ પ્રોસિજર કોડ ફાઇન્ડ ધ ઇનકરેક્ટ મેચ. અહીંયાથી ઇનકરેક્ટ મેચ સેક્શન નંબર 5 રેવન્યુ કોર્ટની વાત છે, 7 પ્રોવિન્શિયલ સ્મોલ કોઝિસ કોર્ટની વાત છે, 9 માં peculiar jurisdiction of courts ની વાત છે, અને ડી માં લાસ્ટમાં ઓપ્શન હતો સેક્શન 8 જે છે પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ ની વાત છે. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવે છે સી. આ ખોટું છે, આમાં નહીં આવે, અને સાચો જવાબ અલગ આવશે ને સેક્શન નંબર 9 જે છે રિલેટ નથી કરતી અહીંયા. તો ફ્રેન્ડ્સ આ સી સીપીસી માંથી ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયા પણ આપ સીપીસી ની વેરેક્ટ ઉઠાવો 9, 10, 11 જુઓ, ઇઝીલી ખબર પડી જાય ને આપને આન્સર આવડી જાય. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપસોને ઇઝીલી સમજાવી ચૂક્યો છું. ખાસ કરીને વાત હોય એઆઈબી 16 ના પેપર સોલ્યુશનની, 76 to 100 ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન પૂછાયા હતા એનો આન્સર ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવું, કઈ રીતે આપણે એનું ઇઝી વે થી સાચો આન્સર ક્લિક કરી શકીએ. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો આ વિડીયો આપસોને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ નીચેથી લાઇક નું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પણ જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સરળતાથી મળી જાય. ફ્રેન્ડ્સ અમને ફોલો કરવા માટે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ફેસબુકની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, આપ ત્યાં જઈને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો. ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી જે લોકો અમારી ચેનલના મેમ્બર બનવા માંગે છે, જોઈન બટનને ક્લિક કરીને અમારી ચેનલના મેમ્બર બની શકો છો. ફ્રેન્ડ્સ આ વિડીયોને શેર કરજો, જેથી એઆઈબી આપનારા તમામ લોના સ્ટુડન્ટ્સને આ વિડીયો મળી જાય અને આ વિડીયોથી બધાને હેલ્પફુલ થાય તેવા પ્રયત્નો આપણે કરવાના છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો વિડીયો આપ સૌને સારો જ લાગ્યો છે. ફ્રેન્ડ્સ તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.